માયા, અરે આ અજાણ્યો નંબર કોનો હશે? હેલો, પેલા 20 કરોડ રૂપિયા આપી જા. તમે ડાયલ કરેલો નંબર હાલ પહોંચની બહાર છે. હું રૂપિયા લઈને આવી ગયો છું. ક્યાં છો તમે? ક્યાં છે મારી માયા? ત્યાં જ ઉભો રહેજે વિક્રમ. ના પણ આગળ ના વધીશ. નાલાયક, કૂતરાને પણ રોટલી નાખો તો રોટલી ખાઈને આગળ છોડી દે છે. હવે તને રૂપિયા મળી ગયા છે, મારી માયા મને સોંપી દે. જલ્દી બોલ માયા ક્યાં છે, નહીતર તારો ગોટેડો મારી નાખીશ. જલ્દી બોલ, ક્યાં છે મારી માયા? બતાવું છું, જો. બોલ, ક્યાં છે મારી માયા? વિક્રમ, જવા દે મને, નહીતર તારી માયા તને ક્યારે નહીં મળે. માયા નહીં મળે તો હું આખી દુનિયાને સળગાવી દઈશ. તોય તને માયા ક્યારે નહીં મળે. તારાથી થાય એ કરી લે. બોલ, ક્યાં છે મારી માયા? નહીં, બતાવ, નહીં, બતાવ. નહીં બતાવ. આ કાવતરામાં તમે બંને ભાઈ બેન મળેલા હતા. ભાઈ બેન તો ફક્ત તારા સામે, હકીકતમાં તો અમે તારી ખૂબસૂરતી આટલી ઝેરી, આટલી ખતરનાક હશે એવી નહોતી ખબર. होती है. માં બોલ. વિક્રમ, માં, વિક્રમ બેટા, માં. વિક્રમ તું બોલતો કેમ નથી? વિક્રમ બોલ ને બેટા, મને ખબર છે તું અમારા બધાથી રિસાઈ ગયો છે, પણ બેટા તું જલ્દી પાછો આવી જા. જલ્દી આવી જા બેટા, આપણું ઘર તારા જ થઈ ગયું છે. પ્રભુ, પ્રથમ આત્માનું નામ છે સુકેતુ. આ હળાહળ કળિયુગમાં 5000 વર્ષ પછી કોઈ આટલો બધો પુણ્યશાળી આત્મા જોવા મળ્યો છે. પ્રભુ, આ આત્મા ફક્ત અને ફક્ત પુણ્યનું ભાથું લઈને પાછો ફર્યો છે. જો પૃથ્વી પર તારી કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો નિશ્ચિત સમય માટે હું તને પૃથ્વીલોક પર ફરી મોકલી શકું છું. હવે મને મોક્ષ પ્રાપ્તિની ઝંખના છે. આ પુણ્યાત્માને સ્થાન ગ્રહણ કરાવો. પ્રભુ,
આ દ્વિતીય આત્માનું નામ વિક્રમ છે. આ આત્મા પૃથ્વી પર અસંખ્ય પાપો કરીને પાછો ફર્યો છે. હે યમરાજ, મહામૂલો મનુષ્યનો અવતાર મળ્યો અને જે ફરજો અધૂરી રહી એ પૂરી કરવા માંગુ છું. આપ જે પ્રથમ આત્માને અધૂરા કામ કરવા પૃથ્વી પર મોકલવાની વાત કરતા હતા, તેમ શું મને પણ તક મળી ખરી? હે આત્મા, પ્રથમ આત્માના પુણ્યની ઊંચાઈ સ્વર્ગની ઊંચાઈ કરતા પણ વધુ છે. પરંતુ તું તો અસંખ્ય પાપો કરી નર્કના દરવાજે ટકોરા મારી રહ્યો છે, એટલે તારા માટે એ અસંભવ છે. ક્ષમા કરજો પ્રભુ, આ આત્માના પુણ્ય ખૂટે છે અને એ જ કારણસર જો આપના હાથ બંધાયેલા હોય તો ભલે મને મોક્ષ પ્રાપ્તિ ન થાય. મારા બધા જ પુણ્યો આ દુઃખી આત્માને અર્પણ કરું છું. પુણ્યાત્માની ત્યાગ ભાવનાને કારણે હવે મને આ આત્માને ફરીથી પૃથ્વીલોક પર મોકલવાના અધિકાર પ્રાપ્ત થયા છે. એટલે હે આત્મા, અમુક શરતોને આધીન હું તને ફરીથી મનુષ્ય અવતાર ધારણ કરવાનું વરદાન આપું છું. પ્રથમ શરત એ છે કે આ વાતની જાણ તે ભૂલથી પણ કોઈને કરી તો એ જ ઘડીએ તારે ખોળિયું છોડીને યમલોક પરત આવવું પડશે. અને બીજી શરત એ છે કે તને મળેલા આ અવતારની સમય મર્યાદા ફક્ત 60 દિવસની જ છે. એમાં એક પળનો પણ ફેરફાર નહીં થાય. મને મંજૂર છે યમરાજ. તથાસ્તુ. ભસ્મ થયો તો હું તો બળીને, કાળની સામે માથ ભરીને, મોતને હું તો આવ્યો મળીને, યમલોકથી પાછો ફરીને, અવતાર ધરીને આવું છું, અવતાર ધરીને આવું છું, અવતાર ધરીને આવું છું, અવતાર ધરીને આવું